અસ્મિતાની વિશેષ રજૂઆત જનતાનું મૂળ જાણવા માટે હાલમાં આપણે આવી પહોંચ્યા છીએ દેગામના કડજોદરા ગામ ખાતે। કેટલાક સ્થાનિકો અહીંયા અમારી સાથે છે, સીધા તેમની સાથે વાત કરીશું। વડીલ, શું સમસ્યાઓ છે અહીંયા? હું કડજોદરા ગ્રામ પંચાયત સરપંચ બોલું છું। મારા ગામની અંદર પાણીની પહેલી તો મારા ગામના 11 બોર છે ભાઈ, એક 11 બોરમાંથી એક બોર ચાલુ નથી। અત્યારે એટલી 10,000ની વસ્તીમાં હું ટેન્કર વડે પાણી ગ્રામજનોને ટેન્કર વડે હું પાણી પૂરું છું, તો પાણીનો પ્રશ્ન પહેલો સોલ્વ થાય। વારંવાર રજૂઆત અમે ધારાસભ્યને કરી શકો, આજ સુધી કોઈ ઉકેલાયો નથી। વધતા મારા ખેતરોની અંદર જમીનને જે ઘાસ ઉગાડવા માટે, અનાજ ઉગાડવા માટે ખાતરીબાનું જે લોલીપોપ આપેલું હતું આજ સુધી એ બી આ ધારાસભ્ય કંઈ કરી શક્યા નથી। તમામ રસ્તાઓ કડજોદરા ગામના આજ સુધી અમે જોબ નંબર માગ્યા, આજ સુધી અમને જોબ નંબર મળી નહીં શક્યા। અને કડજોદરા ગામે વારંવાર અમે રજૂઆત કરતો, કડજોદરા ગામના હાઈવેના બમ્પ અમે વારંવાર માગણી કરતો, 10 જણાનો એક્સિડન્ટ થયા છે, તો આજ સુધી ધારાસભ્ય બમ્પની માગણી કરી શકો, અમને હજુ બમ્પ આપી શક્યા નથી। અને આ ગામની અંદર દહેગામ તાલુકાની અંદર દરેક ગામની અંદર આ સ્ટ્રીટ લાઇટો આપી, સોલર લાઇટો આપી, કડજોદરા ગામમાં કઈ કિન્નાકોરીથી અમને બાદ રાખ્યા છે એ સરકાર અમને જવાબ આપો। અન્ય શું સમસ્યાઓ ગામની? અમારા ગામની અંદર કડજોદરા પીટાપરાની અંદર પાટિયો ગામ છે। પાટિયો ગામની અંદરથી તે સિયાવાળા ચોકડીથી કડજોદરા ગ્રામ પંચાયત સુધી રસ્તો જે કરેલો 5 વર્ષથી મેટરિયા બધા ઉપડીને જતા રહ્યા, છતાંય પણ હજુ રસ્તો કોઈ થઈ શક્યો નહીં સાહેબ। અને કોઈ લાઇટની પણ કોઈ સગવડ નહીં, પાણીની પણ કોઈ સગવડ નહીં, અને સરકારને રજૂ કરીએ તો કોઈ જવાબ મળતો નહીં સાહેબ। આવા પ્રશ્નો મારા ગામના છે। લાઇટ તો બિલકુલ કારણ કે ગામમાં છે જ નહીં, એટલે એ બાબતમાં સરકાર ધ્યાન દોરે એવો અમારો કહેવાનો પ્રશ્ન છે સાહેબ। જી, અન્ય શું સમસ્યાઓ ખેડૂતોને લઈને, સ્થાનિકોને લઈને? અમારે ખેતીની બહુ સમસ્યાઓ, ખેતીને લાયક પાણી ક્યાંય મળતું નથી। ગયા ચૂંટણીમાં ભાજપ સરકારે ખાતરીબા વિશે ખાતમુહૂર્ત કરેલું, તે આજ સુધી કશું થયું નથી। ફરી ચૂંટણી આવી તો ફરી પણ એ રીતે લોલીપોપ આપેલો છે કે કામ ચાલુ થઈ ગયું છે, પણ કોઈ કામ બામ ચાલુ થતું નથી, અને ખાલી ખેડૂતોને લોલીપોપ આપવાનો જ એ કરે છે। ફરીથી ચૂંટણી આવી છે, આપે કહ્યું, ફરીથી ચૂંટણી આવ્યા બાદ લાગે છે કે આ બધા મુદ્દાઓ સાથે 2019માં મતદાન થશે? ના, અમને તો ખેડૂતોને કોઈ એવું લાગતું જ નહોતું, કારણ કે ફરી અમને આવો લોલીપોપ આપે જ છે, અને જ્યારે ચૂંટણી જતી રહે એટલે કોઈ ધારાસભ્ય, કોઈ મોટો નેતા કોઈ જોવા આપતો નથી, અને ખેડૂતો તો જે છે એ હાલતમાં જ રહેશે, ઉપરથી વધારે ને વધારે ગરીબ થતા જાય છે। જી, ખેડૂતો ગરીબ થતા જાય છે। આપને પૂછવા માંગી શું સમસ્યાઓ છે ગામની અંદર? પહેલી તો સમસ્યા પાણીની છે। પાણી માટે અમારે પીવાનું પાણી બહુ સમસ્યા, એક જ બોર ચાલુ છે, એની વારંવાર મોટર બળે છે બરાબર, પણ કોઈ મોટરનો અમારા જોડે એવો કોઈ ખર્ચો કરવાની તાકાત જ નથી, સરકાર તરફથી કોઈ મદદ મળતી નથી। અને રસ્તાઓની પણ સમસ્યા બહુ છે, રસ્તાઓ વારંવાર પેલા ખરાબ થઈ ગયેલા છે, પણ એને કોઈ અમારા માટે કોઈ વ્યવસ્થા કરતા જ નથી। વ્યવસ્થાને લઈને અભાવ છે, શું સમસ્યાઓ ગામની અંદર જોઈ રહ્યા છો? ખેતીને હોય, પાણીને લઈને હોય, વીજળીને લઈને હોય? અમારે ત્યાં કાચો નાળિયો છે, અમે 50% ઉપર ખેતરો વચ્ચે છે, અમારે રોડની જરૂર હોય, અમે બહુ માગણી કરી પણ અમારે રોડ બનતા નથી, જોબ નંબર આપતા નથી, અને અમારે આવવા જવા માટે નિશાળીઓને બહુ તકલીફ પડે છે, કારણ કે સાયકલ બી ચાલી શકતી નથી બહુ દંડના કારણે, અને બાઇક લઈને આવીએ તો પણ 3 સવારી આવતું નથી, અને ગાડી જો રિક્ષા તો આવી શકતી જ નથી, એવા નાળીઓ અહીં 50% ઉપર વસ્તી ખેતરોમાં રહે, એટલે અમારી તકલીફ બહુ હોય। અને અહીંયા અમારે જાજરૂ સરકાર એવું કહે કે જાજરૂ બનાવો, તો કડજોદરા ગામની અંદર હજુ જાજરૂ કેટલો બાકી છે બરાબર। ભલે સરકાર કહે કે બધાને ઘેર છે જાજરૂ બનાવો, પણ જાજરૂ એવો જ નહીં કડજોદરા ગામમાં, જેટલા 50% બાકી। અમે અગાર હિલિયો કરીએ તો સરકાર કોઈ અમને હિલિયો આપતી નહીં, જાજરૂ માટેની કોઈ સગવડ કરતી નહીં, એટલે અમારી બીજી બધી બહુ સમસ્યાઓ હોય, કારણ કે ગામમાં પાણીની સોલર લાઇટો બધા ગામ આપી, કડજોદરા ગામમાં સોલર લાઇટ એક પણ ના આપી। અમે 2-3 વખત ઠરાવ કરીને અમે મોકલાવ્યો પંચાયતનો, પણ અમને એક પણ સોલર લાઇટ મળી નહીં। યુવાઓની સરકાર હોવાનું કેન્દ્ર સરકાર કહી રહી છે, શું માનો છો આપ? યુવાઓની સરકાર હોવાની વાત તદ્દન ખોટી છે। અત્યારે હાલ યુવાનોના જ્યારે શિક્ષણની વાત કરીએ ત્યારે દહેગામ તાલુકાની પણ જો વાત કરો તો કોઈ એક આખા તાલુકાની અંદર એક એન્જિનિયરિંગ કોલેજ, ગવર્મેન્ટ કોલેજ હોવી જોઈએ, જે ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ પણ નથી, બધી પ્રાઇવેટીકરણ કરી નાખ્યું છે, ટોટલી વ્યાપારીકરણ કરી નાખ્યું છે। તમે જુઓ તો લાખ રૂપિયા ફી કરી નાખી છે। આજે ગામડાનો ગરીબ જ્યારે વિદ્યાર્થી હોય ત્યારે એ લાખ રૂપિયા ફી કઈ રીતે ભરશે, એ મોટો સવાલ પેદા થયો છે। શિક્ષણનું ટોટલી વ્યાપારીકરણ કરી નાખ્યું છે। વિદ્યાર્થીઓને અહીંયાથી આવવા જવા માટે બસની વ્યવસ્થા પણ ટાઈમે હોતી નથી। વિદ્યાર્થીને અહીંયા રાત્રે વાંચવું હોય તો રાત્રે લાઇટો પણ હરખી હોતી નથી, એટલે શિક્ષણનું તંત્ર ટોટલી ખતબદી ગયું છે। અને માની લો કે કોઈ વિદ્યાર્થી ઘણી મહેનત કરીને શિક્ષણ મેળવ્યું
તો એ પછી જે રોજગારીના ચાન્સ હોવા જોઈએ તો રોજગારીની પણ કોઈ તક અહીંયા દહેગામ તાલુકામાં કે અહીંયા નજીકમાં ક્યાંય રોજગારીની તક પણ અહીંયા છે નહીં. અને ઉલટાનો ભ્રષ્ટાચાર છે કે સરકારી જે ભરતીઓ થાય છે, તલાટી ભરતીની વાત કરો કે લોકરક્ષક દળની વાત કરો, પરીક્ષાઓ કેન્સલ. આ જે વિદ્યાર્થીઓ એમના માતા પિતા પેટે પાટા બાંધીને લાખો રૂપિયા ખર્ચો કરતા હોય છે અને ત્યારબાદ પણ જો એ પરીક્ષા આપવામાં જ્યારે ભ્રષ્ટાચાર થતો હોય, 9-9 લાખ લોકો સાથે ભ્રષ્ટાચાર થાય અને એમાં સીધા ભાજપના લોકો સંડોવાયેલા હોય, પેપર આગલા દિવસે ફૂટી જાય, ત્યારે જે મહેનત કરતો વિદ્યાર્થી છે એમને એવું ફીલ થાય છે કે ભાઈ આ સરકાર એ અમારા માટે નથી પણ એમના માનીતા 10-15 લોકો માટે જ છે. અને નોકરીઓ પણ જે પૂંજીપતિ લોકો છે એમના લોકોને જ નોકરીઓ રાખવામાં આવે છે. એટલે ટોટલી આ સરકાર એ બધા જ ક્ષેત્રે નિષ્ફળ ગઈ છે. અને આ વખત જે 2019નું મતદાન થશે એ ટોટલી નરેન્દ્ર મોદીની સરકારની વિરુદ્ધનું મતદાન હશે. યુવાઓ રોડ ઉપર ઉતર્યા છે છેલ્લા 5 વર્ષની અંદર. નારાજગી છે. આપને પૂછવા માંગીશ, આપ કેટલે ગામની વસ્તી છે, કયા કારણોસર બાકીના ગામના કામ થાય છે, આપના ગામનું કામ નથી થતું? મારા ગામની વસ્તી 10,000ની વસ્તી છે અને છેલ્લા 10 વર્ષથી હું મારા પહેલાં 5 વર્ષ મારા વાઈફ હતો, અત્યારે હાલ હું સરપંચ છું. પણ આગળના જે અમારા ધારાસભ્ય હતા અમે ગમે ત્યાં ટેલિફોન કરીએ, અમને કોઈ સગવડ જોઈતી હોય, બોર્ડની સગવડ જોઈતી હોય, એની ગ્રાન્ટમાં કંઈ ખૂટતું હોય તો દરેક અમારે ચાલતો પણ અમને મળી રહેતું હતું. આ રાજકીય કિન્નાખોરી આ ધારાસભ્ય આવ્યા પછી રાજકીય કિન્નાખોરી રાખીને કજોદરાને કોઈ પણ સગવડ મળતી નથી, ઇરાદાપૂર્વક કોઈ સગવડ મળતી નથી. કજોદરા પંચાયત કોઈ દહેગામ તાલુકાની પંચાયતમાં એક તલાટીને 5 સેજા એ કયો તલાટી પોકી ભરે? કારણ કે પછી તલાટીનું આ પેલા ટીડીઓ સાહેબ પહેલાં પગાર બંધ કર્યો. કારણ કે એક જ તલાટી 5 ગામમાં કઈ રીતે સેજા સંભાળી શકે? તો સરકારને ખરેખર ધ્યાન આપવું જોઈએ અને નવે આ તલાટીઓની ભરતી કરવી જોઈએ. બસ. તો ગામમાં મારી પાછળનું જે વડ જોઈ રહ્યા છો તે તો ગામ લોકોને છાંયડો આપી રહ્યું છે, પરંતુ ગામ લોકોની આશા છે કે સરકાર પણ આ વડ રૂપી તેમને છાંયડો આપવામાં મદદ કરે ને 2019 સુધીમાં તે છાંયડો તેમને આખા ગામ સુધી પહોંચે. કેમેરામેન પ્રભાત ઠાકોર સાથે ABP અસ્મિતા, કડજોદરા.